બનાસકાંઠા જિલ્લાના દિયોદર કોટ ખાતે બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલાની બિનહરીફ વરણી થયા બાદ શુક્રવારના રોજ પ્રમુખ પદ માટે મતદાન યોજાયું હતું, જેમાં બાર એસોસિએશનના સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી સતત બીજી વખત બીકે જોશીને પ્રમુખ તરીકેની પસંદગી કરી હતી। દિયોદર બાર એસોસિએશનમાં પ્રમુખ પદ માટે બીકે જોશી તથા આર.એસ. પટેલ બે સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પ્રમુખ પદ માટે 62 મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું, જેમાં બંને ઉમેદવારની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બીકે જોશી 10 મતથી વિજેતા થતા બાર એસોસિએશનના સભ્યોએ ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું, જેમાં સતત બીજી વખત પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતા વિજેતા બીકે જોશીએ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં ઉપપ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલાની પણ બિનહરીફ વરણી થતા બાર એસોસિએશનના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ પદ માટે ઉપપ્રમુખ, લાઇબ્રેરિયન અને ખજાનચી માટે અને સેક્રેટરી માટેની ચૂંટણી થયેલી, પરંતુ આજે ફક્ત પ્રમુખ માટે ચૂંટણી હતી। આ પહેલાં ઉપપ્રમુખ તરીકે એન.એસ. વાઘેલા, સેક્રેટરી તરીકે એસ.એન. કુડેચા, લાઇબ્રેરિયન તરીકે એન.એમ. દેસાઈ અને ખજાનચી તરીકે એન.ડી. કછવાની બિનહરીફ નિમણૂક થયેલી હતી અને આજરોજ 22 તારીખે પ્રમુખ પદ માટે શ્રી બીકે જોશી સાહેબ અને શ્રી આર.એસ. પટેલની વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી થયેલી, જેમાં આજરોજ 22 તારીખે ચૂંટણી હતા અને મતગણતરી પૂર્ણ થતાં શ્રી બીકે જોશીને 10 વોટે વિજય જાહેર કરેલા અને કુલ મતદાન 62 થયેલું, એમાંથી આર.એસ. પટેલને 26 મત મળેલા અને બીકે જોશીને 36 વોટ મળેલા, જેથી આજની આ બાર એસોસિએશન દિયોદરની પ્રમુખ તરીકે શ્રી બીકે જોશીને ચૂંટણી કમિશનર શ્રી સી.બી. ઠાકોર દ્વારા એમને વિજેતા જાહેર કરેલા અને આ ચૂંટણી દરમિયાન ખૂબ સુખ શાંતિ અને પૂર્ણ મતદાન થયેલું અને સુખ શાંતિપૂર્વક તમામ વકીલોએ એનું ખૂબ સારી રીતે મતદાન કરી ખૂબ સારી રીતે સુખ શાંતિથી આ ચૂંટણી અહીંયા પૂરી થયેલ છે અને ફરીથી તમામ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોનો આ તબકે ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ। સાહેબ, પ્રમુખ તરીકે આપની જીત મેળવી છે, શું કહેશો? દિયોદર બાર એસોસિએશનમાં ગત ટર્મમાં હું બિનહરીફ પ્રમુખ તરીકે હતું। ચાલુ વર્ષે 2024 માટે દિયોદર બાર એસોસિએશનની મોટાભાગની કમિટીઓ બિનહરીફ થઈ ગયેલી અને પ્રમુખ માટે સ્પર્ધા થયેલી, જેમાં આર.એસ. પટેલ અને હું બંને સામસામે હતા। આજે પરિણામ આવી ગયું છે। બધા જ વકીલ મિત્રોએ સારો સહકાર, સુમેળભર્યો અને શાંતિસર જે મતદાન કર્યું છે અને મને વિજય અપાયો છે, એ બદલ હું તમામ બાર એસોસિએશનના સભ્યોનો, દિયોદર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું।